પાણીની બહુ તકલીફ છે, જોવે એટલી પાણી તો પૂરું આવતું જ નહીં, આવે તે નિહાસા ખાતું આવે છે અમુક વખત તે બી એટલું ગંદુ પાણી આવે છે, ના લાગે અમુક આવે તો ડોરું જ આવે છે, પેલું ડબકનું પાણી ના આવતું એવું જ આવે છે, હાથમાં તો જેવું આવે ભાઈ હા પડીએ જ છે ને, બીમાર તો છે, તો ટોટિયા રહી ચાલતા કરીએ જ છે, પણ કોઈ હોભરે છે, પણ ભાઈ કોઈ હોભરતું નહીં, કોઈ જોવાય નહીં આવતું અમને પંચાયતમાં રજૂઆત કરેલી છે ભાઈ કેદાડોની જ નથી થઈ, એનું કોઈ નહીં હોભરતું, સભ્યોનું કોઈ નહીં હોભરતું. ત્યાં પાણીની બહુ જ તકલીફ છે, અમે 4 મહિનાથી કુલર ભરાવડાવીએ છીએ, સોનલમાંથી પૈસા ખર્ચીને 4 મહિનાના પૈસા કેટલા બધા થાય ખર્ચ, આ પંચાયતમાંથી સુવિધા આલે, લોકો નળ આલે, બધું આલે, પણ પાણી ગોચવા તેનું અમે શું કરીએ? આ 4 મહિના તો અમે ગણ્યા, એની પહેલાનું બી આવે છે, એટલે 5-6 મહિના તો થઈ જ ગયા હશે. અરે 1000 વાર રજૂઆત કરી, કશું પંચાયત દ્વારા સાંભળતા નહીં, કોનું શું કરવાનું? અમારી રજૂઆત એ છે કે અમને ચોખ્ખું પાણી જોઈએ, અને બધા બીમાર પડે તેનું શું બધું કોણ એની જવાબદારી લેશે? આવતું અને રજૂઆત તો 1000 વાર કરી, કોઈ જ નહીં આવતું. એમાં દેખો અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 હું સભ્ય છું. આ લોકોએ મને વારંવાર મને બોલાવે છે, 3 મહિનાથી પાણી દૂષિત આવે છે, ગટરનું પાણી આ મિક્સ આવે છે. હું પંચાયતમાં વારંવાર સેમ્પલ એ લોકોનો લઈને જઉં છું ત્યાં આગળ, પણ ન તો સરપંચ સાંભળે છે અમારી વાત, ન તો કોઈ તલાટી અમારી વાત સાંભળે છે. અમારા વિસ્તારની અંદર અમારા મામલતદાર સાહેબ રહે છે, તો બી ઘણી વખત એમને સ્મિતાબેન પટેલ તલાટી છે, એમને ફોન કર્યો છે, તો એમની બી વાત, મામલતદાર સાહેબની વાત બી એ લોકો સાંભળતા નહીં. અહીંયા આગળ ઘણી બધી તકલીફો છે, આ લોકો પાણી વેચાતું લાવીને પીએ છે. વારંવાર રજૂઆત કરું છું સરપંચને બી હું, તો બી સરપંચ કઈ વાતને અમારી સાંભળતા નહીં. અને અમારા જે સરપંચ છે તે ગંગાબેન રાઠવા છે, પણ એમના પતિ અહીં આગળ વહીવટ કરે છે, એમને રજૂઆત કરીએ છીએ તો એ બી અમારી વાતને સાંભળવા તૈયાર નથી. અને અમે ફોન કરીએ છીએ તો કોલ બેક કરી અને પછી છોડ દે છે, અને ફરી ફોન એમનો આવતો નથી. એટલે અમે બી થાકી ગયા છે, હું પોતે સભ્ય છું, તો અમારી વાત બી સાંભળતા નહીં. ગોકુલ એસ્ટેટમાં બહેનોની રજૂઆત છે કે ચોમાસા દરમિયાન અમારી રોડોની પણ સુવિધાની જરૂર છે, અને ઘણા સમયથી વર્ષોથી રોડ વંચિત છે, દેખાય છે. પંચાયતની રીતે કામ આગળ કરવા માટે ચાલી રહી છે, વિચારી રહી છે. જ્યારે પંચાયતમાં અમારી સવલત થશે ત્યારે એમની સાથે હું વચન આપું છું કે કદાચ અમારા સમય દરમિયાન એમના રોડ થઈ જાય. અત્યારે મહિલાઓ પાણી દૂષિત થઈ રહ્યું છે એવી સમસ્યા છે, એ સમસ્યાનું નિરાકરણ અમે હમણાં લાવીશું, અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યા દૂર કરીશું, અને તાત્કાલિક હમણાં અમે એની તપાસ કરવા માટે જવાના છે, અને બહેનોની સાથે જ છે સદાના માટે, અને સદા બહેનો અમારી સાથે છે.